વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચલો સરસ મજાના મૂળા અને મૂળાની ભાજીનો મસ્ત લોટવાળું શાક બનાવીએ. મરચાં સમારી દીધા છો સુરતી. ચણાના લોટને ધીમા ગેસે કોરો શેકી લઈએ થોડો. એકદમ ધીમા ગેસે થોડો શેકી લઈએ ને તો શાક બહુ મસ્ત થાય. લોટમાંથી શેકાવાની સ્મેલ આવી ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. બે પાવલા ભરીને તેલ મૂકી દીધું છે. આમાં તેલ સરખું જોઈએ તો જ શાકની મજા આવે, તો મજા ના આવે. ભાજીને મસ્ત 2-3 વાર વોશ કરી દીધી છે. ચાલો થોડી ઘણી રહી. લીલા મરચાં નાખી દઈએ મસ્ત. હિંગ, હળદર નાખીને પછી ભાજી નાખી દઈએ. નમક નાખી દઈએ જેથી કરીને ભાજી સરસ ચડી જાય. સરસ 10-1 મિનિટ ભાજીને મસ્ત ચડવા દઈએ. ભાજી ચડવા હોય છે, 1.5 ગ્લાસ જેવું પાણી નાખી દઈએ. ફરીથી એને મસ્ત ચડવા દઈએ. પાણી એકદમ મસ્ત ઉકળવું જોઈએ તો જ શાકની મજા આવે. અને આ થોડું દેગી મરચ અને થોડું રેશમ પટ્ટી. ધાણા જીરુંને બહુ ભાવતું નથી, પીંચુક નાખીશું. આ ભાજીમાંથી છે ને થોડીક ભાજી આવી કાઢી લેવાની. બહુ મજા આવે ખાવાની, એકદમ યમ્મી યમ્મી લાગે, બહુ મજા આવે. પછી બાકીને એમાં લોટ નાખીએ. લોટ નાખી દીધો છે. હવે ઢાંકી દઈએ થોડીક વાર માટે. ભાજીનું શાક બહુ મસ્ત તૈયાર થઈ ગયું છે. શેકેલો લોટ નાખો એટલે ટેસ્ટમાં એકદમ ચેન્જ આવી જાય. કાચો લોટ નથી નાખવાનો, શેકીને જ લોટ નાખો. ચલો ભૂખ લાગી છે, જમવા બેસી જઈએ. જય સાઈ રામ.